સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. માતાજી બધાને હાજર નરવા રાખે. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે વાડીએથી બ્લોગ ચાલુ કર્યો છે અને જુઓ પાર્ટનર તમાકુ ચોરી રહ્યા છે. કારણ કે આજે એમાં એવું છે ને ચા પાણી અમને મળ્યા નથી. તો એ વાડીએ દૂધે લઈ આવ્યા હતા, તો એ છતાંય અમને આજ સવારનો ચા મળ્યો નથી. એમાં એવું છે કે અમે આવ્યા એટલે પરબારા ઝાપામાં ઘેરા ફેરો છે ને પાર્ટનર ગાડી લઈને અંદર આવ્યા. હું ઝાપો બાંધતી હતી ને રાઈતે, તો ઝેકું આવ્યું આમથી. પછી ભૂખો ને તરસો હતો બિચારો, અહીંથી વયો ગયો, બીક મોઢે જ વયો ગયો. એટલે પાર્ટનર કે આ દૂધ છે ને એને પાઈ દે, આપણે કે પછી ઘેરે જઈને પી લેવું દૂધ, ચા દૂધ. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છે? જો આપણે છે વાડીએ થઈને ઉઠી ગયા ને સૂર્યનારાયણ ઉગી ગયા છે. ચક્કર મારવા જાય ફરતા છે, ચક્કર માર લઈ ને તલ પાક ઉપર આવે છે કેમ નથી જોવું પડે ને. જોવું પડે ને. આપણે છે ને કદાચ આ પીરસ બંધ થઈ ગયો પાર્ટનર, આમ પીરસ મારે છે. પીરસ મારે જો ફૂલ નથી ઉગડતા. જો હવે ફૂલ બંધ થઈ ગયું, ફૂલ બંધ થઈ ગયા એટલે ક્યાંક ઉગડે ને ક્યાંક. એટલે ટૂંકમાં છે ને આ વરામણ તો આમ લેવાય જ જાય. હાલો તો જુઓ છે ટ્રેન પાડે ને હું પાર્ટનર બે ચક્કર મારી છે. પાર્ટનર કે ચક્કર માર લઈ તલમાં બધી ફરતે છે. હમણાં ચક્કર નથી મારી તેને. આ જુઓ બધું હજી બારવાનું અમારે બાકી છે. ઉસો ડૂસો બધું જોઈ લો. ફરતો આ શેઠો બારવાનો બાકી છે, બોયડીના થુમડા ખોદવાના બાકી છે. બરું તો રાખશું એ તો અમારે જોઈ કોઈ આપણે એમ કે આ વાસળીને છે તેને ખવડાવવા થઈ વાટી. પણ આ ઘોસેડ છે ને બધી બારવી જોઈ લો. જો હરો હર ગટર છે, માથોડું. પાર્ટનર કેમના નીકળી ગયા? પાર્ટનર તો વાં નીકળી ગયા, એ ઓલે સેટે પી ગયા. જો પાર્ટનર ઊભા ને ત્યાંથી માંડી તે છે ને એ વાવથી આપણી ખેતર છે જોઈ લે. જો વાવથી એ ઓલા આપણા મકાન દેખાય જોયા સેટા જો એ મકાન છે. અને આ શેઠો છે ને આપણો બહુ લાંબો છે. આ બીજા ખેતરનો શેઠો છે ને એનો શાહ બહુ મોટો છે. એટલે છે ને બહુ પલાવ કરે. જો અહીંથી માંડી જઈ લો ત્યાંથી તે શેઠ છે ને જવા સુધી, જો ત્યાં આપણો શેઠો પૂરો થાય. જઈ લો શાહ લાંબો શેઠમાં ખૂણે પૂરો થાય. જોવાય જઈ લો એવડું આપણો આ ખેતરનો શાહ લાંબો છે. તો પાર્ટનર મને કી કાઢ ને ચક્કર માર લે. હું હાલો હમણાં કેદું હું મૂકી દીધું છે, ખેડાઈ ગયું છે. પછી તો હું આ ખેતરમાં હું નથી આવી, તો જરાક આપણે ચક્કર મારવી જોઈએ ને એ જરૂરી છે ને. હવે એવું તો નથી કે સ્વાર્થ હોય તો જ આમાં ચક્કર મરાય. એટલે પાર્ટનર આગળ છે ને હું વાહે છું. પાર્ટનર મને કહે છે ને થોડુંક મારી કામ મોડું પડે ને એટલે કે પછી છે ને આમાં એ કે આ શેઠાન બેટાન હરગાવી દઈ. કોઈ બોયડીના ઝારાન હોય, કોઈ ઝાડવા ના તે હોય કાઢી નાખ. અને અહીંયા છે ને જુઓ આપણે પોર ગટર કરાવી હતી. આ પારો ને ગટર ને જુઓ પારો કરાવ્યો હતો ને આ છે ને ગટર કરાવી હતી. જોઈ એ ગટર છે ને ઊંડી બહુ કરાવી હતી, પણ આ ગટનું પાણી આવ્યું હતું ને એટલે થોડુંક છે ને આ જો સીસરું થઈ જાય, ભરાઈ જાય ગટર. જોઈ જો હર ગટર છે આપણે જોઈ. હરોહરામાં ગટર છે. આ ગટર છે ને આમાં આપણે આ પાણીનું આમાં થોડોક માર આ ખેતરમાં વધારે પડે, રેસાઈ જાય ને એવું થોડા જાજુ થાય. જાજુ તો નહીં પણ વીઘા 1.5-2 વીઘા જેવું થઈ જાય. એટલે પાર્ટનર છે ને પોરામાં ગટર કરાવી. હાલો આપણે ફરતે સેટે ચક્કર માર લઈએ. વાસળી નીણ પૂરો કરતા જાય. પાર્ટનરને એના જ છે ને બહાર જવાનું છે ઉપલેટા. ભૈરે આવો શું છે પણ હા ગાંડા ખાતા પાર્ટનર જ છે અમારે. મારી ઓડી ભાઈ, મારી ઓડી હે અમારી ઓડી છે ભાઈ. એ તો ઓડી જ છે ને આપણે મન ઓડી જ છે. ભગવાન કૃષ્ણ કનૈયા સારું જ છે. જે ભગવાન જે ને એ બધું સારું જ ગણવાનું, સારું જ માનવાનું. અને બે ડોલું ભરીને મેલ દે તું. એને મૂકી દો. ઓલી બત્તી ચાર્જિંગ માંથી કાઢી લ્યો.
થઈ નથી હજી જોવું જોઈએ. થઈ ગઈ નકર મને એમાં થઈ ગઈ મેં ઉઠીને ચેક કર્યું પાર્ટનર. અને જેકુ ભાઈ હજી આવ્યા નથી, સાંજે પાછું એનું વારું પાણી લેતા એમ આવશે. નહીં, અંદર પીન વાળે લોહી ફૂલ જ બરે ઓલું પીન કાઢીને ચાલુ કરી હતી. પિન કાઢીને હા તો બસ. પિન કાઢીને એમાં શું હોય બીજું? હમ? આ પિન કાઢીને ચાલુ કરવું. આ થઈ ગઈ. હવે બધી કેટલી ઘડી રહી ખબર પડે. સારી ઘડી વપરાય ને થઈ. આપણે કઈ એટલી બધી અટાણ વાપરવાની જરૂર છે નહીં. બેટરી ઉતરી ગઈ હે, હવે બેટરી પતી ગઈ. એક દિવસે નિરાયતે લઈ જાવ બે બત્તીયું. ઓલી બત્તી તો એક દી મારી કીધે પડી ભાંગી ગઈ. તાર કીધે પડે એટલે ભાંગી જાય. હાલો હાલો ચાય નથી જોઈડો ગામમાં અપરાવી. મહેંદી ખાવા જો ગુંદરી. હે ગુંદરી ખાઈ જો. એ તો ખાઈ એને ઓલા રાડા હે ને આમ ભેગા કરી દે, હું ભૂકો ભરી લઉં. બધે ખાવા માંડે ભૂખ લાગે એટલે. એ હા હાલો તો જુઓ ઘરે આવી ગયા છે. નવ ચા પાણી પી લઈ. હાલો પાર્ટનર ચા ઠરી જાય. પાર્ટનર ને અમારે બેકનું કામ છે ને ઉપલેટા જવાના છે. ચા પાણી પી લ્યો પાર્ટનર. હાલો તો સાંજ થઈ ગઈ ને તમારા ભાઈ નદીએ પૂગી ગયો છે. વાતાવરણ જો તમે ખાલી અત્યારનું સોલિડ વાતાવરણ છે. નદી ને ખાબોચિયા ભર્યા છે ને આમ જોઈ લ્યો, આમ ચારે સાઈડ પાણી ને પાણી છે. અહીંયા કોકે ઘઉં વાવલેલા છે હાથેથી. એ વારસા ખડક છે જો, નામ તો કોને પાડ્યું હોય. હું તમને ન્યાય એક દી લઈ જઈશ. મસ્ત જગ્યા છે, ટાપુ જેવું છે. ત્યાં એક પ્રકારનો ટાપુ જ છે એ વારસા ખડક. હું તમને ત્યાં પણ લઈ જઈશ જોવા માટે. બાકી નદી છે, બાકી અત્યારનું વાતાવરણ ત્યાં નદી. હાલો તો આપણે સનસેટ થઈ ગયો છે. હવે આપણે ઘરે જઈએ છીએ.